સોશિયલ મીડિયામાં મહિલા પીએસઆઈ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી ભારે પડી. જય મહાકાળ નામનો એફબી આઈડી ધરાવતા પ્રકાશ પટેલની ધરપકડ. સુરતમાં વિપક્ષી નેતા અને પોલીસ વચ્ચેના ઘર્ષણ દરમિયાન ફરજ પર પણ હાજર રહેલા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનારા યુઝર્સ સામે પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે. પુણા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી, જેના પગલે જય મહાકાળ નામથી ફેસબુક આઈડી ધરાવતા યુવક પ્રકાશ નાગજીભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પ્રકાશ સાડીમાં સ્ટોન લગાવવાના કારખાનામાં મેનેજર છે. આ સમગ્ર મામલો આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત એક વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતા પાયલ સાકરિયા અને ફરજ પરના પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સમયે ફરજ નિભાવી રહેલા મહિલા પીએસઆઈની કામગીરીનો વિડીયો એક કાર્યકર રજનીકાંત વાઘાણી ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વિડીયો પોસ્ટ થયા બાદ તે જ પોસ્ટ પર અનેક યુઝર્સ મહિલા પીએસઆઈ વિરુદ્ધ અત્યંત અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જે બાદ આ મામલો ગંભીર બન્યો હતો. ફરજ પરની મહિલા અધિકારી વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણીઓને ગંભીરતાથી લેતા પુણા પોલીસે તુરંત કાર્યવાહી કરી હતી. પોલીસે આ ટિપ્પણી કરનાર 4 ફેસબુક આઈડી ધારકો સામે છેડતી અને આઈટી એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જે 4 ફેસબુક આઈડી ધારકો સામે ગુનો નોંધાયો હતો તેમાં કેતન પટેલ, વિજય પટેલ, રાજ જસાણી, જય મહાકાલ નામના યુઝર્સ સામેલ છે. પોલીસે તપાસ દરમિયાન આ ફેસબુક આઈડી ધારકોની ઓળખ કરવાનું શરૂ કર્યું. ફેસબુક આઈડી જય મહાકાલ ધરાવનાર યુઝરની ઓળખ પ્રકાશ નાગજીભાઈ પટેલ તરીકે થઈ હતી. પ્રકાશ પટેલ વ્યવસાય સાડીમાં સ્ટોન લગાવવાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તે મૂળ બનાસકાંઠાના થરાદ તાલુકાના બેવટા ગામનો વતની છે અને હાલમાં સુરતમાં વેલંજા શેખપુર રોડ પર આવેલી રંગોલી પોઈન્ટ એપાર્ટમેન્ટમાં રહે છે. પુણા પોલીસે પ્રકાશ પટેલની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.